વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર આપણી પોતાની YouTube ચેનલ SS ગુજરાત એજ્યુકેશન પર। અને આજે મિત્રો આપણે જોવાના છીએ ધોરણ 11 માં જે SPCC છે, આપણો વિભાગ વાણિજ્ય વ્યવહાર અને જે પત્ર વ્યવહાર સેક્રેટરી પ્રેક્ટિસ વાળો છે, એમાં આપણે વિભાગ ડી માં વિભાગ ડી માં ભાગ 2 ના પ્રકરણ નંબર 6 નું સોલ્યુશન મિત્રો જોઈશું। તો વિડીયોને અંત સુધી જોજો। વિડીયો ગમશે તો વિડીયો લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો ભૂલતા નહીં। ઓકે, તો જરૂરથી વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે, એના પર કોલ કરો। આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો તમને માત્ર ને માત્ર 100 રૂપિયામાં મળી જશે। તો ઓકે, જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને એ આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો મેળવી લેજો। ઓકે, તો શરૂ કરીએ આપણા આજનું સોલ્યુશન। એમાં પહેલો પ્રશ્ન છે, પ્રોજેક્ટ અંગે કઈ વિગતો સમાવેશ વિજ્ઞાપન પત્રમાં કરવામાં આવે છે? ઓકે, શું કીધું છે? પ્રોજેક્ટ અંગે કઈ વિગતોનો સમાવેશ વિજ્ઞાપન પત્રમાં કરવામાં આવે છે? તો કે પ્રોજેક્ટ અંગેની નીચેની વિગતોનો સમાવેશ વિજ્ઞાપન પત્રમાં કરવામાં આવે છે। તો એ કઈ વિગતો છે તો એ નીચે આપેલી છે, તો એ આપણે સમજવાનો ટ્રાય કરીશું। તો કે પ્રોજેક્ટ અંગે સંચાલકોનો ખ્યાલ, શું કીધું છે? સંચાલકોનો ખ્યાલ। પણ સંચાલકોનો ખ્યાલ રાખવો પડે ભાઈ। પ્રોજેક્ટમાં રહેલા જોખમોનો અંગે, જોખમો આપણે કેટલા પણ જોખમો હોય છે, જોખમો મેં તમને આગળ કહી દીધા છે, હવે મને કહેવાની જરૂર નથી। પ્રોજેક્ટ અમલીકરણની અંગેના કાર્યક્રમ, પ્રોજેક્ટ અમલીકરણ અંગેના એટલે અમલમાં મૂકવો હોય, તમે કોઈ વિચાર કર્યો છે ને એનો અમલ મૂકવો છે તો એના અંગેના કાર્યક્રમો એ હોય છે। ત્યારબાદ પ્રોજેક્ટ માટે રાહ જોવાનો સમય, શું કીધું છે? પ્રોજેક્ટ માટે રાહ જોવાનો સમય। ઓકે, ત્યારબાદ પ્રોજેક્ટમાં થયેલી પ્રગતિ, જે પણ આપણી પ્રગતિ થાય એ પણ આમાં આવે છે, અને પ્રોજેક્ટ પૂરો થવાનો સમય। ઓકે, આવું બધું આ લખવામાં આવે છે। ત્યારબાદ બીજા નંબર છે મિત્રો, અને ધંધો ચાલુ હોય બરાબર તેવી કંપનીએ વિજ્ઞાપન પત્રમાં કઈ વધારાની વિગતો બતાવવાની હોય છે? ધંધો ચાલુ હોય તેવી કંપનીને વિજ્ઞાપન પત્રમાં કઈ ધંધો ચાલુ હોય તે વિજ્ઞાપન કંપનીએ વિજ્ઞાપન પત્રમાં કઈ વધારાની વિગતો બતાવવાની હોય છે? તો કે ધંધો ચાલુ હોય તેવી કંપનીએ વધારાની નીચેની મુજબ વિગતો વિજ્ઞાપન પત્રમાં બતાવવાની હોય છે। કઈ છે? તો કંપનીનું નફા નુકસાન ખાતું પાક્કું સરવૈયું અને તે અંગેની ઓડિટરનો અહેવાલ। કંપનીનું નફા નુકસાનનું ખાતું પાક્કું સરવૈયું અને તે અંગેનો ઓડિટરનો અહેવાલ। ઓકે, પછી જે વિજ્ઞાપન પત્ર બહાર પાડવાના અગાઉના 5 વર્ષના નફા નુકસાન, વિજ્ઞાપન પત્ર આપણે બહાર પાડીએ તે અગાઉના 5 વર્ષના નફા નુકસાનની વિગતો તેમજ ગૌણ શાખાના અહેવાલો। શું કીધું છે? આપણે જે 5 વર્ષ લાસ્ટ 5 વર્ષનો જે નફો થયો છે, નુકસાન થયું છે, એ પણ શું આમાં જ બતાવવાનો હોય। ધંધો ચાલુ હોય તેવી કંપની વિજ્ઞાપન પત્રમાં કઈ વધારાની વિગતો બતાવવાની હોય છે? તો ધંધો ચાલુ હોય તે કંપનીએ વધારાની નીચેની મુજબની વિગતો વિજ્ઞાપન પત્રમાં બતાવવાની। વિજ્ઞાપન પત્ર એટલે જાહેરાતો, જે તમે પોસ્ટરો જોવો છો ને એને વિજ્ઞાપન પત્ર કહેવામાં આવે છે। ઓકે, જેમ કે તમે જાઓ છો 4 રસ્તા પર કે મસ્ત પોસ્ટર લાગેલું છે, લાઈક કયું લાગેલું હતું? સપોઝ કોઈ ચાનું, અગ્નિ ચાનું લાગેલું છે મસ્ત, તો એ જે લાગેલું છે તો એનો છેલ્લા 4 વર્ષનું નફો નુકસાન બતાવશે કે ભાઈ અહીંયા આટલું આ ક્વોલિટી છે, એવી ક્વોલિટી છે, એવું બધું। કંપની નફા નુકસાન ખાતું પાકું સર્વે અને તે અંગેના ઓડિટરોનો અહેવાલ અને વિજ્ઞાપન પત્ર બહાર પાડવાના અગાઉના 5 વર્ષના નફા નુકસાનની વિગતો તેમજ ગૌણ શાખાના અહેવાલો। મેળવેલ જામીનગીરીઓ ઉપયોગ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જેમાં કરવાનો હોય છે તે ધંધા અંગેની માહિતી। મેળવેલ જામીનગીરીઓ ઉપયોગ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જેમાં કરવાનો હોય છે તે ધંધાના અંગેની માહિતી। ઓકે, ત્રીજા નંબરનું જોઈએ તે પહેલા મિત્રો, જો તમે આખા જે અસાઇનમેન્ટ છે, આપણું ગાલા અસાઇનમેન્ટ અથવા તો વિકાસ અસાઇનમેન્ટ કહો તમે, બંને એક જ છે। એ જે અસાઇનમેન્ટ છે એ અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો તમે PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે, એ મોબાઈલ નંબર પર મિત્રો કોલ કરો। જે આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન છે એ મિત્રો તમને માત્ર ને માત્ર 100 રૂપિયામાં મળી જશે। ઓકે, તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આ સોલ્યુશન PDF મિત્રો મેળવી લેજો। ઓકે, જરૂરથી તમને વાંચવામાં બહુ જ સરળતા રહે છે। ઓકે, તો જરૂરથી કોલ કરીને મેળવી લો। રાઈટ, શરૂ કરીએ। ત્યારબાદ ત્રીજા નંબરનો પ્રશ્ન છે,
વિજ્ઞાપન પત્ર એ અરીસા જેવો સ્વચ્છ અને સ્પષ્ટ તેમજ પાણી જેવો પારદર્શક હોવો જોઈએ. શું કીધું છે? વિજ્ઞાપન પત્ર એ અરીસા જેવો સ્વચ્છ અને સ્પષ્ટ તેમજ પાણી જેવો પારદર્શક હોવો જોઈએ. સમજાવો તો કે વિજ્ઞાપન પત્ર ઉપદેશ જાહેર જનતાને કંપની અંગે સાચી, વાસ્તવિક અને આધારભૂત માહિતી આપવાનો છે. વિજ્ઞાપન પત્ર એટલે જાહેરાત તમે જોવો છો તો કંપની માટે સાચી, વાસ્તવિક અને આધારભૂત માહિતી આપવાનો શું કે છે માહિતી આપવાનો હક છે. કારણ કે તેમાં આધારે રોકાણકારો, જેમ કે રોકાણકારો એટલે જે આપણામાં પૈસા નાખે એ લોકો, રોકાણકારો કંપનીના રોકાણનો નિર્ણય લે છે. જેમ કે રિલાયન્સ છે પોતાનું વિજ્ઞાપન પત્ર બહાર પાડશે કે અહીંયા આટલું છે, એટલા રૂપિયા છે, અહીંયા તમને આટલો નફો થઈ શકે છે, એટલું નુકસાન બી થઈ શકે છે. તો વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યા પછી તમે જો રિલાયન્સ કંપનીના શેર ખરીદવા માંગતા હોય તો એ રિલાયન્સ કંપનીના શેર જો ખરીદવા માંગતા હોય તો તમે વિચાર કરશો કે મારે આટલા શેર ખરીદવા કે નહીં ખરીદવા, મારે કેટલા પૈસા રોકવા રિલાયન્સમાં, એ રીતે. ઓકે, રોકાણકારો નિર્ણય લઈ. જો વિજ્ઞાપન પત્રમાં દર્શાવેલી વિગતો અસ્પષ્ટ હોય અને ધીરથી કે ગેરમાર્ગ દોરે તેવી હોય તો રોકાણકારોને નુકસાન થાય છે. ભાઈ અસ્પષ્ટ ખોટી માહિતી આપશે ને આપણાથી પૈસા લઈ લેશે તો શું કહેવાય, હા, આપણે શું થશે? નુકસાન થશે. દોરે તો રોકાણકારો તો શું થશે? નુકસાન થશે. અને આમ ન થાય તે માટે કંપની જેવી છે તેવી જ દેખાય તેવું વિજ્ઞાપન હોવું જોઈએ. જેવી કંપની છે ને એવી દેખાય એવું આપણું શું હોવું જોઈએ? વિજ્ઞાપન પત્ર હોવું જોઈએ. જો વિજ્ઞાપન પત્ર સ્વચ્છ અને સ્પષ્ટ તેમજ પારદર્શક નહીં હોય, સ્વચ્છ અને સ્પષ્ટ પારદર્શક નહીં હોય તો તે માટે વિજ્ઞાપન પત્ર બહાર પાડનાર અંગત રીતે જવાબદાર ગણે. કે જેને પણ બહાર પાડ્યું હશે તો એ અંગત રીતે શું હોય? જવાબદાર હશે એનો. ત્યારબાદ ચોથા નંબરનું, પ્રતીક લિમિટેડ કંપનીની શેર બાહેધરી કરાર કર્યા વગર વિજ્ઞાપન પત્ર બહાર પાડી જાહેર જનતાને શેર કે ડિબેન્ચરમાં રોકાણ કરવા માટે આમંત્રણ આપજે. શું આ કંપનીનો આ નિર્ણય યોગ્ય છે? સમજાવો. તો શું કીધું છે? પ્રતીક લિમિટેડ છે કંપની છે અને એને શેર બાહેધરીના કરાર કર્યા નથી અને વિજ્ઞાપન પત્ર બહાર પાડી જાહેર જનતાને શું કર્યું છે? શેર કે ડિબેન્ચરમાં રોકાણ કરવા માટે આમંત્રણ આપે છે. શું આ કંપની આ નિર્ણય યોગ્ય છે એ સમજાવવાનું છે. તો કે જોઈએ તો શું બાહેધરી કરાર ફરજિયાત છે એવું પણ પૂછ્યું છે. આનો આન્સર મિત્રો ના. કંપનીની ધારા મુજબ શેર કે ડિબેન્ચર બહાર પાડતી વખતે બાહેધરી કરાર કરવો ફરજિયાત નથી. બાહેધરી કરાર કરવો એ ફરજિયાત નથી. કંપની પોતાની રીતે સીધું જ જાહેર જનતાને આમંત્રણ આપી શકે છે. સીધું જ જાહેર જનતાને આમંત્રણ આપી કે આવ જાઓ, આપણે શેરમાં રોકાણ કરી જાઓ તમે. તમે આમંત્રણ આપી શકો છો. જો કંપનીને પૂરો વિશ્વાસ હોય કે તેના શેર પૂરેપૂરા ભરપાઈ જશે તો તે બાહેધરી કરાર વગર આગળ વધી શકશે. શું કંપનીને પૂરો વિશ્વાસ હોય કે તેના શેર પૂરા ભરાઈ જશે તો તે બાહેધરી કરાર વગર આગળ વધી શકે છે. બીજું છે આપણું લઘુત્તમ ભરણું, મિનિમમ સબસ્ક્રિપ્શન આપણે કહીએ તો. સબસ્ક્રિપ્શન સાંભળ્યું હશે, કોઈ પણ એપ છે જેમ કે સ્પોટીફાય છે, સ્પોટીફાયમાં તો એનું પ્રીમિયમ લેવું પડે. પ્રીમિયમ અને સબસ્ક્રિપ્શન બંને એક જ છે. જોખમો તો કે જો કંપની બાહેધરી કરાર ન કરે તો તેનું લઘુત્તમ ભરણું જોખમ રહે છે. જો કંપની બાહેધરી કરાર ન કરે તો લઘુત્તમ ભરણું જોખમ રહે છે. નિયમ મુજબ જો કંપની વિજ્ઞાપન પત્રમાં જણાવેલ રકમ ઓછામાં ઓછા 90% રકમ લઘુત્તમ ભરણું ન મળે તો કંપની શેર મંજૂરી કરી શકતી નથી. નિયમ મુજબ જો કંપનીને વિજ્ઞાપન પત્રમાં જણાવેલ રકમમાં ઓછામાં ઓછા 90% રકમ લઘુત્તમ ભરણું ન મળે તો કંપનીને શેર મંજૂર કરી શકાતી નથી. એ શેર મંજૂર કરશે જ નહીં ને ભાઈ. લઘુત્તમ ભરણું આપણે મિનિમમ પ્રાઇસ જ એના આપીએ અને પોસાતું જ ના હોય તો શું મંજૂર કરે ભાઈ. આવી સ્થિતિમાં કંપનીએ મેળવેલ બધી જ રકમ અરજદારોને પરત કરી. અરજદારો એટલે જે પણ રોક્યા છે કંપની, બધી એમની રકમ શું પરત કરવાની રહેશે અને એને કંપની પ્રોજેક્ટ કામ અટકી શકે છે. એનાથી કંપની જો પ્રોજેક્ટ છે કામ અટકી શકે છે. ત્યારબાદ ત્રીજું છે બાહેધરી કરારનો શું ફાયદો હોત. બાહેધરી કરારનો ફાયદો શું હોત તો કે જો ત્રીજો નથી, આઈ થિંક મારા હિસાબથી આ પ્રશ્ન
ચોથો છે તો આઈ થિંક 5માં આવ્યા છીએ આપણે. ના એ છે એના અંદરનો છે. બાહેધરી કરાર શું ફાયદો હોત? ક્વેશ્ચન માર્ક હટાવી દઈએ. જો કંપની બાહેધરી દલાલો સાથે કરાર કર્યો હોત તો લઘુત્તમ ભરણું ભરાય અને તેની જવાબદારી દલાલોની રહેત. જો કંપની બાહેધરી દલાલો સાથે કરાર કર્યો હોય, દલાલ હોય છે ને એ દલાલો સાથે કરાર કર્યો હોય અને લઘુત્તમ ભરણું ભરાય તેની જવાબદારી દલાલોની રહેત. જો જનતા શેર ન ખરીદે તો બાકીના શેર આ દલાલોએ ખરીદવા પડત. આનાથી કંપનીને મૂડી મળવાની ખાતરી રહે છે. કંપનીને શું? મૂડી મળવાની ખાતરી રહે છે. નિષ્કર્ષ જોઈએ તો પ્રત્યેક લિમિટેડ નિર્ણય કાયદેસર છે, પણ જો બજારમાં કંપનીની પ્રતિષ્ઠા ઓછી હોય તો આ આર્થિક સ્થિતિ નબળી હોય તો આ બાહેધરી કરાર વગર બહાર પડવું જોખમી સાબિત થઈ શકે છે. જો 90% રકમ નહીં ભરાય તો આખી પ્રક્રિયા નિષ્ફળ જશે. ઓકે, ત્યારબાદ 5મા નંબર પ્રશ્ન જોઈએ મિત્રો. જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની આ PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે, એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો તમને માત્ર ને માત્ર 100 રૂપિયામાં મળી જશે. ઓકે, તો જરૂરથી આ કોલ કરીને મેળવી લેજો. 5મો, બાહેધરી કરારના ગેરફાયદાઓ કરતા ફાયદાઓ અનેક છે, સમજાવો. બાહેધરી કરાર કરતા બાહેધરી કરારના ગેરફાયદાઓ કરતા ફાયદાઓ છે વધુ, એ આપણે સમજાવવાનું છે કે બાહેધરી કરાર અનહેન્ડરાઇટિંગ કોન્ટ્રાક્ટ એ કંપનીને માટે ખાસ કરીને જ્યારે તેઓ મૂડી બજારમાં પ્રથમ વખતે પ્રવેશતી હોય ત્યારે એક સુરક્ષા કવચ સમાન છે. કંપનીઓ માટે ખાસ કરીને જ્યારે તેઓ મૂડી બજારમાં પ્રથમ વખત પ્રવેશતી હોય ત્યારે એક સુરક્ષા કવચ સમાન છે. આ વિધાન કે બાહેધરી કરાર ગેરફાયદાઓ કરતા ફાયદાઓ અનેક છે તે નીચે મુજબના મુદ્દાઓ દ્વારા સમજી શકાય છે. તો કે બાહેધરી કરારના ફાયદાઓ. ઓકે, એડવાન્સ સ્ટેજ કહીએ તો કે કંપની માટે બાહેધરી કરાર આશીર્વાદરૂપ સાબિત થાય છે, કારણ કે તે અનિશ્ચિતતા દૂર કરે છે. કંપની માટે બાહેધરી કરાર આશીર્વાદ સ્વરૂપ સાબિત થાય છે, કારણ કે તે અનિશ્ચિતતા દૂર કરે છે. લઘુત્તમ ભરણું મળવાની ખાતરી. સેબી એટલે કે SEBI ના નિયમ મુજબ જો કંપનીને શેર બહાર પાડતી વખતે 90% લઘુત્તમ ભરણું ન મળે તો તે કંપની બધી જ રકમ પરત કરવી પડે છે. અને બાહેધરી કરારમાં બાહેધરીના આપનાર અનહેન્ડરાઇટર ખાતરી આપે છે કે જો જનતા શેર નહીં ખરીદે તો તે પોતે ખરીદી લેશે અને આનાથી લઘુત્તમ ભરણું જોખમ રહેતું નથી ભાઈ. ત્યારબાદ નાણાકીય સલાહ અને નિષ્ણાત સેવાઓ. તો કે બાહેધરી આપનારાઓ બજારના નિયંત્રણો હોય અને તેઓ કંપનીને શેરની કિંમત નક્કી કરવામાં, ઇસ્યુનો સમય નક્કી કરવામાં અને બજારની સ્થિતિ સમજવામાં મદદ કરે છે. કંપનીની પ્રતિષ્ઠામાં વધારો. જ્યારે કંપની કોઈ નામાંકિત બેંક કે સંસ્થા જેમ કે ICICI સિક્યુરિટીઝ અથવા SBI કેપ્સ કંપનીના શેરની બાહેધરી આપે છે ત્યારે રોકાણકારોનો વિશ્વાસ વધે છે. તેમને લાગે છે કે જો કોઈ આવી સંસ્થાને બાહેધરી આપી છે ને તો પ્રોજેક્ટ સારો જ હશે. મૂડીની પ્રાપ્તિની ખાતરી. તો કે મૂડીની પ્રાપ્તિની ખાતરી શું છે કે બાહેધરીને કારણે પ્રોજેક્ટ માટે જરૂરી મૂડી ચોક્કસપણે મળી રહેશે તેની ખાતરી થાય છે, જેથી કંપની તેના વિસ્તરણ કે નવા પ્રોજેક્ટ આયોજન નિશ્ચિત થઈને કરી શકે છે. ઓકે, નિશ્ચિત થઈને એક આયોજન કરી શકે છે. ત્યારબાદ શેરના વેચાણમાં સરળતા. બાહેધરી આપનારાઓનું પોતાનું મોટું નેટવર્ક હોય છે. બાહેધરી આપનારાઓ શું હોય છે? પોતાનું શું હોય છે? મોટું નેટવર્ક હોય છે, જે કંપનીને તેના શેર વધુ લોકો સુધી પહોંચાડવામાં મદદ કરે છે. કંપનીના તેના શેર વધુ લોકો સુધી પહોંચાડવામાં મદદ કરે છે. બાહેધરીના કાયદા ગેરફાયદાઓ. ઓકે, ડિસએડવાન્ટેજ. કોઈ પણ વ્યવસ્થાની જેમ આમાં પણ કેટલીક મર્યાદાઓ છે. બાહેધરી કમિશનનો ખર્ચ. કંપનીએ બાહેધરી આપનાર કમિશન ચૂકવવું પડે છે. કંપનીને બાહેધરી આપનાર કમિશન ચૂકવવું પડે છે. ભલે બધા જ શેરો જનતા ખરીદી લે તો પણ કંપનીએ નક્કી કરેલું કમિશન ચૂકવવું પડે છે, જે કંપનીની માટે એક આર્થિક બોજ છે. ભાઈ આજે શું છે? બાહેધરી કમિશનનો ખર્ચ આર્થિક બોજ છે.
વિકલ્પોમાં પણ આવી શકે છે. કંપનીનું જોખમ, તો કે જો બાહેધરી આપનાર સંસ્થા નાણાકીય રીતે સક્ષમ ન હોય તો તે શેર ન વેચાય તો તે પોતાની જવાબદારી નિભાવી શકતી નથી. આનાથી નિષ્કર્ષ શું થાય છે કે જો આપણે બંને પક્ષો સરખાવીએ તો જોવા મળે છે કે ગેરફાયદા માત્ર ખર્ચ એટલે કોસ્ટ પૂરતા મર્યાદિત છે, જ્યારે ફાયદા સુરક્ષા અને સફળતા સિક્યોરિટી એન્ડ સક્સેસ શું કીધું છે સુરક્ષા અને સફળતા સિક્યોરિટી એન્ડ સક્સેસ સાથે જોડાયેલા છે. ત્યારબાદ નવી સ્થપાતી કંપનીઓ માટે લઘુત્તમ ભરણું મળવા જોખમો કે કંપનીના બંધ થવાના કરતાં થોડુંક કમિશન ચૂકવવું હિતવાહક છે. તેથી જ એમ કહી શકાય છે કે બાહેધરી કરારના ગેરફાયદાઓની સરખામણી ફાયદાઓ અનેક ગણા વધારે છે. નવી સ્થપાતી કંપનીઓ માટે લઘુત્તમ ભરણું ન મળવાના જોખમોએ કંપનીના બંધ થવા કરતાં થોડુંક કમિશન ચૂકવવું પડતું હિતવાહક છે. તેથી જ એમ કહી શકાય છે કે બાહેધરી કરારના ગેરફાયદાઓની સરખામણીમાં ફાયદાઓ અનેક ગણા છે. ઓકે, ત્યારબાદ 6 નંબરનો પ્રશ્ન. પ્રથમેશ તમારી પાસે જાણવા માંગે છે અને એના પહેલાં જણાવવા માંગે એના પહેલાં જોઈ લઈએ મિત્રો, તમે આ સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે, કોલ કરી દેજો. બધા વિષયના સોલ્યુશનની PDF મળી જશે માત્ર 100 રૂપિયામાં. ઓકે, તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આ સોલ્યુશનની PDF મેળવી લેજો. ઓકે, પ્રથમેશ તમારી પાસે જાણવા માંગે છે કે વિજ્ઞાપન પત્રમાં અધિકૃત અધિકારીઓ દ્વારા ગેરરજૂઆત કેવી રીતે થઈ શકે છે. તો જણાવીએ ને તો કે વિજ્ઞાપન પત્રમાં નીચેની મુજબ રજૂઆત થઈ શકે હોય છે અને તેમાં ગેરરજૂઆત થઈ એમ કહી શકાય. તો કે વિજ્ઞાપન પત્રની વિગતો સંદર્ભમાં જે તે નિવેદન કરવામાં આવ્યું હોય તે ગેરમાર્ગે દોરનારું હોય ત્યારે થઈ શકે છે. ભાઈ, વાંચનારને ગેરરજૂઆત કેવી રીતે અધિકૃત અધિકારીઓ દ્વારા ગેરરજૂઆત કેવી રીતે થઈ શકે છે એ જણાવવાનું. તો કે વિજ્ઞાપન પત્રની વિગતોના સંદર્ભમાં જે નિવેદન કરવામાં આવ્યું હોય ને તે ગેરમાર્ગે દોરવાનું હોય આપણને ત્યારે રહી શકે છે ગેરરજૂઆત. વાંચનારને ગેરમાર્ગે દોરનાર આશ્ચર્યથી જરૂરી વિગતો આપવામાં ન આવી હોય, શું કહે દ્વિતીયથી શબ્દો ઉપયોગ કરી ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો હોય. ઓકે, પછી ચોથું, જાહેર જનતાને છેતરવાના હેતુથી કપટયુક્ત જાહેરાત કરવામાં આવી હોય. ભાઈ, બધું ખોટું બોલી દીધું હોય તો પણ આવું બધું થઈ શકે છે. અપ્રામાણિકતાથી મહત્વની માહિતી છુપાવવામાં આવી હોય. અપ્રામાણિકતાથી શું મહત્વની માહિતી છુપાવવામાં આવી હોય. ખોટા અને અતિશયો શું કહેવાય છે અતિશયોક્તિ ભર્યા બહુ હાર્ડ શબ્દો છે એ તો. વચનો આપવામાં આવે છે, ભાઈ ખોટું બોલે છે, આવું કરીશું એવું કરીશું. ઓકે, તો આમ ઉપરથી મુજબ વિજ્ઞાપન પત્રમાં ગેરરજૂઆત કરવામાં આવે છે અને કંપનીની જવાબદારી ઊભી થાય છે. ઓકે મિત્રો, આ પ્રકરણ પૂરું થાય છે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જોડાય જો આપણી યુટ્યુબ ચેનલ સાથે. ઓકે, અને ચેનલ સબસ્ક્રાઇબ, વિડીયો લાઇક કરવાનું ભૂલતા નહીં. અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે, એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF તમને માત્ર ને માત્ર 100 રૂપિયામાં મળી જશે. ઓકે, તો જરૂરથી કોલ કરીને મેળવી લેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ.